એક નારણદાસ સામે જુનાગઢ મંદિર, એ આંકડિયા ગામ ગયા. હા, હવે ત્યાંના એક સત્સંગી બહુ સારા, બ્રાહ્મણ પૂજારી બહુ સારા સત્સંગ, ખરેખર સારા, પણ નામ નહીં લેવો, ફરી ખોટી ઉપાધિ થાય એટલે નામ આપણે કોઈના નહીં લેવા બહુ. એટલે એને થયું કે આ સંતનું નામ તો સાંભળ્યું હતું, બરાબર, બહુ મોટા સંત, પણ કેવા સંત છે એ આપણે પરીક્ષા તો કરવી જોઈએ કે નારાયણદાસ સ્વામી એટલે સમર્થ સંત. હા, અને હરિભગત એ એવા, હા, પૂજારી હતા. સાંજે કીધું સ્વામી કાલે મારી રસોઈ કહે. સારું, પોતે બ્રાહ્મણ અને પવિત્ર રહેનાર, એ વખતના બ્રાહ્મણ બધા નાવું ધોવું પવિત્ર પણ બધું રહેવું બધું. ઘરે રસોઈ બનાવી. સમજા, અમારે ગુરુ હતા ને એ વખતની વાત, મહેન્દ્રભાઈ સેલત, તમે ઓળખો, એમને ઘરે રસોઈને બનાવી અને પછી અમે તૈયારમાંથી ગયા, બહુ વર્ષો પહેલાંની વાત. હા, પણ એ બધી રીતભાત બધી જાણનારા હોય ને તો જ બધું થાય છે. એટલે આ રીતભાત બધી જાણનારા એને રસોઈ બનાવી, બપોરના થાળ ઠાકોરજી લઈ ઠાકોરની થાળ ધરાવ્યા અને સંતો બધા પધારા થાળ ધરાવ્યા. સંતોની પંક્તિ બેઠી, આગળ બે નારણદાસ સામે મોટા હોય, ગુરુ આગળ બેસે અને કે બધા સંતો બેસી જાય, હું પીરશું કે. ધોતી વાળી હોય ઉપર બધું એ રીતે બ્રાહ્મણ્યું વેશ. બેસી ગયા સંતો, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, આ સ્પેશિયલ ધૂન જમવા બેસે નહીં. આવ્યા મોટું દાળનું તપેલું, અડદની દાળનું તપેલું, હા, તપેલું લઈને આવ્યા. વાટકો વાટકો બધાના પત્રમાં દાળ પીરસી. પછી આવ્યા બાજરાના રોટલા લઈને, એ રોટલાને ટુકડા એક એક આપ્યા. અને પછી આવ્યા દૂધપાક લઈને. શું? દૂધપાક લઈને, દાળ અને દૂધપાક એક જ પાત્રમાં. એટલે નારણદાસ સ્વામી નક્કી એમ થાય કે દૂધપાક પછી લઈ, આમ થયું આડો હાથ તો કરે ને, પાત્ર આડો હાથ ન કર્યો એટલે સીધો દાળનો દૂધપાકનો ડંકો અંદર નાખ્યો. એ નાખી એક ડંકો મોટા સ્વામી લે એટલે પછી પાછળ તો બધા લેવાના જ હોય. અને પછી તરત એ તપેલું મૂકી હાથ ધોઈ એ મેના દંડવત કરવા, સ્વામી મારી ભૂલ માફ કરો કે મેં તમારી પરીક્ષા માટે આમ આવું બનાવ્યું અને આમ પીરશું કે. પહેલાં દાળ પીરસી પછી દૂધપાક તો લેવાના જ હોય, કારણ કે દૂધપાક રોટલા હોય તો કદાચ દાળ ન લે. હા હા, બરાબર. અને પછી એ કે તમે તમારો ધર્મ બજાવ્યો, અમારે અમારો ધર્મ બજાવ. હવે એ તપેલું લેવા આમાં બધું નાખી દો અને ફરીને પછી પથ્થર ધોઈને પાછું પીરશું કે. સ્વામી કે બને જ નહીં કે. હા, બરાબર. ખૂબ આગ્રહ કર્યો કે ન બને ન બને. એટલે દાળ અને એ રોટલા અને જે બીજું કાંઈ હતું દૂધપાક બધું એ ભેગું કરીને જમાડ્યા જયમાં. આ સંતોની રીત જો. આ મારા ગુરુ ઘણી વખત વાત કરતા સમજા.